આ અઠવાડિયું તો ખરાબ જ રહ્યું શેર માર્કેટ માટે. ગયા અઠવાડિયે શુક્રવારે રાતનો મેં વિડીયો અપલોડ કરેલો જ શેર બજારના હિસાબે કેવું રહેશે, અને એમાં પણ અંદાજ હતો કે ઘટશે. પ્લસ રોજ આપણે ફંડામેન્ટલ જોતા હતા, એ જોતા બી લાગતું જ હતું કે માર્કેટમાં ઘટાડો થશે. હવે નેક્સ્ટ વીકનું જોઈએ તો ગઈકાલે બી ઘણા ટેકનિકલ રિપોર્ટ આવ્યા બધા, તો એમાં હજી બી એલર્ટ જ આપ્યું છે, એટલે હજી બી કાંઈ હોપ નથી લાગતી. અને એસ્ટ્રોલોજીના હિસાબે આપણે જોઈએ 23 થી 27 ડિસેમ્બરનું, તો જ્યોતિષાચાર્ય જીતેન્દ્રભાઈ ત્રિવેદીના મતે પણ એવું જ છે કે શેર બજારમાં મજા નહીં રહે. ટેકનિકલ રીઝન એકદમ શોર્ટમાં કહું તો એ છે કે ગુરુ અને બુધની પ્રતિયુતિ છે, અને શનિ મંગળથી પરાજિત હોવાથી બજાર હજી નીચી સપાટીએ જશે. આ મેઇન રીઝન છે. હવે આપણે દિવસના હિસાબે જોઈએ તો સોમવારે એવો અંદાજ છે જ્યોતિષના હિસાબે કે મંદીની ગેપથી ખુલશે, ટૂંકી રેન્જમાં ફરતું રહેશે અને ઘટાડે બંધ થઈ જશે. આ હતું સોમવારનું. મંગળવારનું સ્થિર સપાટીએ ખુલશે, 12:30 સુધી ઘટશે, ત્યાર પછી રિકવર થશે અને છેલ્લે નજીવો સુધારે બંધ થશે. બુધવારે તો માર્કેટ બંધ છે ક્રિસમસના હિસાબે, 25 ડિસેમ્બર. 26 ડિસેમ્બર ગુરુવાર આપણે જોઈએ તો મંદીની ગેપથી ખુલશે, 11:10 સુધી થોડું રિકવર થશે, પણ પછી પાછું મધ્યમ ઘટાડે બંધ જ રહેશે. શુક્રવારે મોટી મંદીની ગેપથી ખુલશે, તરત જ સુધારો પણ થશે. બપોરે 1:30 વાગ્યા પછી પાછું બજાર છે તે ઝડપથી ઘટવા લાગશે. એટલે થોડુંક ધ્યાન રાખજો. આ એક એંગલ છે, કોઈ માનતું હોય કોઈ ન માનતું હોય, પણ જે છે એ છે. હવે આપણે દરેક એંગલથી વિચારીએ, આપણે આપણું પોર્ટફોલિયો સેફ રાખવા માટે એ હિસાબે હું આ વિડીયો બનાવતો હોઉં છું. હવે રાશિ વાઇઝ જોઈએ તો જેમની મેષ રાશિ છે, જેમનું નામ ચાલુ થાય છે અ, લ અને ઈ પરથી, એમનો સોમ મંગળ સારો છે, ગુરુવાર પણ સારો છે, પણ શુક્રવાર સારો નથી. એટલે શુક્રવારે થોડું સાચવજો, સોમથી ગુરુ ફોર્મમાં આવીને શુક્રવારે કોઈ ભૂલ ના થઈ જાય. વૃષભ રાશિ, જેમનું નામ બ, વ અને ઉ પરથી સ્ટાર્ટ થાય છે એમનો પણ સોમ મંગળ સારું નથી, પણ ગુરુવાર શુક્રવાર સારું છે. બુધવારનું નામ નથી લેતું કેમ કે માર્કેટ બંધ છે એટલે. મિથુન રાશિ, જેમનું નામ ક, છ અને ગથી ચાલુ થતું હોય, એમનો સોમ મંગળ તો બહુ જ ખરાબ છે, ગુરુવાર થોડો ઓછો ખરાબ છે અને શુક્રવાર પાછો સારો છે. કર્ક રાશિ, જેમનું નામ ડ અને હ પરથી ચાલુ થતું હોય, એમનો સોમ મંગળ સારો છે, પણ ગુરુ શુક્ર પાછા સારા નથી, એટલે સાચવજો. સિંહ રાશિ, જેમનું નામ મ અને ટ પરથી ચાલુ થતું હોય, એમનું સોમ મંગળ સારું નથી, ગુરુવાર સારો છે અને શુક્રવાર પાછું બહુ ખરાબ છે. કમ્પેર ટુ સોમ મંગળ શુક્રવાર વધારે ખરાબ હશે, એટલે સાચવજો. કન્યા રાશિ, જેમનું નામ પ, ઠ અને અણ પરથી ચાલુ થતું હોય, એમનો સોમ મંગળ સારો છે, ગુરુવાર પાછું સારું નથી, શુક્રવાર પાછું સારું છે. તુલા રાશિ, જેમનું નામ ર અને ત પરથી સ્ટાર્ટ થતું હોય, એમનું સોમ મંગળ સારું નથી, પાછું ગુરુવાર સારો છે, શુક્રવાર પછી પાછું સારું નથી. વૃશ્ચિક રાશિ, જેમનું નામ ન અને ય પરથી ચાલુ થતું હોય, એમનું સોમ મંગળ સારું છે, ગુરુવારે પછી મજા નથી અને શુક્રવારે પછી પાછું સારું છે. ધન રાશિ, જેમનું નામ મ, ધ અને ફ પરથી ચાલુ થતું હોય, આમના સોમથી ગુરુ બહુ સારા છે, પણ શુક્રવાર પછી ખરાબ છે, એટલે એ રીતે ધ્યાનમાં રાખજો. મકર રાશિ, જેમનું નામ ખ અને જ પરથી ચાલુ થતું હોય, આમના સોમ મંગળ સારા નથી, ગુરુવાર બહુ સારો છે, શુક્રવાર બી સારું છે, પણ કમ્પેર ટુ ગુરુવાર થોડું ઓછું સારું હશે. કુંભ રાશિ, જેનું નામ ગ, શ અને સ પરથી ચાલુ થતું હોય, એમના સોમ મંગળ બહુ ખરાબ રહેશે, ગુરુવાર બી ખરાબ રહેશે, પણ સોમ મંગળને કમ્પેર કરતાં ઓછા ખરાબ રહેશે, પણ શુક્રવાર બહુ સારું રહેશે. અને મીન રાશિ, જેમનું નામ દ, ચ, ઝ અને થ પરથી ચાલુ થતું હોય, આમના સોમ મંગળ સારા રહેશે, પાછું ગુરુવાર બહુ ખરાબ છે, શુક્રવાર બી ખરાબ છે, પણ કમ્પેર ટુ ગુરુવાર ઓછો ખરાબ છે. હવે આ સારા છે કે ખરાબ છે, આ દિવસો હું ફક્ત એક રોકાણગાર અને એક ટ્રેડરનું કઈ રીતે હશે એ રીતે જ કહું છું, બીજા બધા એસ્પેક્ટ્સથી નથી કહેતો. એટલે એ પણ તમે ધ્યાન રાખજો અને સાચવીને ટ્રેડિંગ કરજો, કેમ કે હજી પણ માર્કેટમાં મજા નથી.